આજના ફિઝિક્સ રિવિઝન વિડિયોમાં એક એવો ટોપિક ડિસ્કસ કરવાના છીએ કે જેના ઉપરના જેડબલઈ કે નીટમાં બહુ પીવાયક્યુઝ પૂછાયેલા છે. ઈ પણ કોન્સેપ્ચ્યુઅલ ને થિયરી બેઝ છે. તો એક વખત જો સમજી લો ને તમે તો આખો બેઝ ક્લિયર થઈ જાય. ટોપિક છે ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ એનર્જી ઓફ ડાયપોલ જ્યારે એને ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં મૂકીએ છીએ. કે જ્યારે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે અહીંયા મેં બતાવ્યું છે યુનિફોર્મ છે, એમાં કોઈ ડાયપોલને મૂકું તો એની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી હશે. તો અહીંયા મેં ડાયપોલ બતાવી છે, એક પ્લસ ને માઇનસ ચાર્જ છે, તો એની ડાયપોલ મોમેન્ટ આવી રીતે હશે. ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે એ તમને રેડ લાઈન થી બતાવેલું છે, તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડની ડિરેક્શન અહીંયા છે, આ ડિરેક્શનમાં થાય છે. ઇલેક્ટ્રિકલ ફિલ્ડ અને ડાયપોલ મોમેન્ટ આ ડિરેક્શનમાં છે. ઇલેક્ટ્રિકલ ફિલ્ડ આમ છે તો બે વચ્ચેનો એંગલ કેટલો થઈ ગયો? થીટા. તો તમને ખબર છે જ્યારે ડાયપોલને હું ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં મૂકું તો પ્લસ ઉપર ફોર્સ ફિલ્ડની ડિરેક્શનમાં લાગશે EQ, માઇનસ ઉપર ફોર્સ ફિલ્ડની ઓપોઝિટમાં લાગશે. આ બધી ડિસ્કશન કરી છે કે જેના લીધે આની પર ટોર્ક લાગશે. એ ટોર્કની ફોર્મ્યુલા મેં અહીંયા બતાવી છે, એ છે P sin θ. એ એટલા માટે બતાવી છે કેમ કે P sin θ એ ટોર્કની ફોર્મ્યુલા છે. હવે હું પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા કહું તો એ આવે છે -Pe cos θ. આ બેમાં ઘણા બધાને કન્ફ્યુઝન થાય છે. તમે પોટેન્શિયલ એનર્જીમાં ક્યારેક સાઇન વાપરી દો છો, ક્યારેક ટોર્કમાં cos વાપરી દો છો, બોલી પણ દેવાય છે કે P cos θ ટોર્કની ફોર્મ્યુલા છે, પણ એવું નથી. આ બે વચ્ચે ડિફરન્ટ તમને ખબર પડે એટલા માટે મેં બંનેની ફોર્મ્યુલા લખી છે. એકચ્યુઅલમાં આની ફોર્મ્યુલા ટોર્ક ઉપરથી જ આવે છે. કઈ રીતે? તો વર્ક ડન છે, કરેલું કાર્ય એટલે ટોર્ક ઇન્ટુ થીટા થાય ને, ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, બળ ગુણ્યા સ્થાનાંતર છે, રોટેશન થાય છે એટલે રોટેશનલ ટોર્ક ને રોટેશનલ ફોર્સ લાગશે ને રોટેશનલ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આવશે. હવે તમે સમજો અહીંયા ટોર્ક છે એ થીટા ઉપર ડિપેન્ડન્સી રાખે છે, થીટા આધારિત બદલાય છે, મતલબ કે ટોર્ક એ થીટાના ફોર્મમાં છે, વેરિયેબલ છે, એટલે અહીંયા મારે ઇન્ટિગ્રેશન કરવું પડે. એટલે ટોર્ક ઇન્ટુ થીટા ને ટોર્ક ઇન્ટુ ડી થીટા ઇન્ટિગ્રેટ કરો. હવે ઇન્ટિગ્રેશન કરશો તો P તો એમને સાઇન નું શું થઈ જાય? માઇનસ કોસ. એટલે એ વર્ક ડન થઈ જાય. એ વર્ક ડન એક્સટર્નલ હોય તો એ પોટેન્શિયલ એનર્જી કહેવાય ને. ખબર પડી? તો આ થઈ પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા, આનું ઇન્ટિગ્રેશન કરીને આવે છે. એટલે ધ્યાન રાખજો કે P sin θ ટોર્કની છે અને -P cos θ પોટેન્શિયલ એનર્જીની છે ડાયપોલને. ઇઝ ધેટ ક્લિયર? હવે આપણે આગળ વાત કરીએ તો θ 0 હોય ને તો θ 0 હોય તો sin 0 0 થઈ જાય તો ટોર્કની વેલ્યુ 0 થઈ જાય. θ પાઈ તો sin પાઈ ની વેલ્યુ તે 0 થાય એટલે ટોર્કની વેલ્યુ 0 થાય. પરંતુ આ બે વચ્ચે ડિફરન્સ છે. ખબર પડી? θ 0 હોય ત્યારે પોટેન્શિયલ એનર્જીની વાત કરું તો cos 0 થઈ જાય, cos 0 1. તો પોટેન્શિયલ એનર્જી -P આવશે એટલે કે પોટેન્શિયલ એનર્જી છે મિનિમમ થાય છે. ઓકે, અને sin પાઈ ની θ પાઈ હોય ત્યારે cos પાઈ શું થાય? cos પાઈ છે ઈ આ જે cos છે એમાં cos પાઈ ની વેલ્યુ આવે છે -1. તો અહીંયા -1 મૂકીશું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો પોટેન્શિયલ એનર્જી +P થઈ જાય. તો ખબર પડી? અહીંયા પ્લસ છે પોટેન્શિયલ એનર્જી એટલે મેક્સિમમ હશે ને અહીંયા માઇનસ પોટેન્શિયલ એનર્જી એટલી જ છે પણ -P છે, માઇનસ છે એટલે મિનિમમ પોટેન્શિયલ એનર્જી. ખબર પડી? એટલે કે પોટેન્શિયલ એનર્જી મિનિમમ હોય અહીંયા પણ થાય છે, તો અહીંયા પણ 0 છે, અહીંયા પણ 0 છે, પણ પોટેન્શિયલ એનર્જી મિનિમમ છે એનો મતલબ કે આ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ છે. જ્યારે પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ હોય ત્યારે અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ હોય. કોઈ પણ સિસ્ટમ છે એની પોટેન્શિયલ એનર્જી મિનિમમ થવા જાય એવી રીતે સ્ટેબલ થવા જાય. પોટેન્શિયલ એનર્જી મિનિમમ થવી જોઈએ. તો આ સ્ટેબલ છે ને આ અનસ્ટેબલ છે. જ્યારે θ = π/2 મૂકું તો π/2 મૂકું ત્યારે sin π/2 1 થઈ જાય એટલે મેક્સિમમ ટોર્ક લાગતો હશે P. જ્યારે પોટેન્શિયલ એનર્જી વાત કરવા જઈએ તો cos π/2 શું થઈ જાય? 0. ત્યારે પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? 0. હવે આ ડાયપોલને જ્યારે એક એંગલ θ1 થી આમ રોટેટ કરીને બીજા એંગલ લઈ જતો, θ1 થી θ2 એંગલ લઈ જતો ડાયપોલને, તો મારે કંઈક ને કંઈક ફોર્સ લગાવવો પડે એટલે ટોર્ક લગાવવો પડશે એટલે કાર્ય કરવું પડશે ને. એ કાર્ય કેટલું થશે? તો P cos θ1 - cos θ2. તો આ ફોર્મ્યુલા છે એક્સટર્નલ વર્ક ડન એટલે બાહ્ય બળ દ્વારા થતા કાર્યની જે મેં ચેપ્ટર 1 માં પણ સમજાવ્યું હતું. માનો કે આની ઉપરના ક્વેશ્ચન પૂછાય તો કેવું પૂછાય? માનો કે ડાયપોલ છે ઇનિશિયલી ફિલ્ડને પેરેલલ છે એમ વર્ડમાં લખી દે તો પેરેલલ છે એટલે θ 0 થઈ જશે. પછી એમ કહે કે ઈ હવે ડાયપોલને લંબ રૂપે ગોઠવાઈ ગઈ તો π/2 થઈ જશે θ2. તો આમાં પુટ કરો વેલ્યુ તો W કેટલો હશે? તો θ1 0 તો cos 0 થઈ જાય 1 થઈ જાય. તો P cos 0 એ 1 થઈ જાય, માઇનસ ની સાઇન cos π/2 શું થઈ જાય? 0. તો આન્સર આવશે એક્સટર્નલ વર્ક ડન એટલું થશે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જેટલું બાહ્ય બળ દ્વારા કાર્ય થાય ને એટલું જ વિદ્યુત ક્ષેત્ર દ્વારા કાર્ય થાય પણ ઋણ હશે. માનો કે અહીંયા P આન્સર આવ્યો છે, ઓકે, તો જો વિદ્યુત ક્ષેત્ર દ્વારા પૂછે ને તો એનો આન્સર આવશે -Pe. ત્યારે પૂછાઈ જાય કે વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું, તો જે એક્સટર્નલ વર્ક ડન હોય ને એનીથી એક્ઝેક્ટલી માઇનસ કરી નાખો એટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય છે. તો આવી રીતના ઘણા બધા ક્વેશ્ચન્સ બની શકે છે. કોઈ પેલા એમ કે સમાંતર ગોઠવાયેલી છે, પછી એન્ટી પેરેલલ એટલે કે પ્રતિ સમાંતર ગોઠવાયેલી છે ડાયપોલ, તો એની માટે કેટલું વર્ક ડન કરવું પડે? પહેલા લંબ રૂપે ગોઠવાયેલી છે પછી સમાંતર ગોઠવાય છે તો કેટલું વર્ક ડન કરવું પડે? તો આવી રીતના ઘણા બધા ક્વેશ્ચન્સ બને છે. તો આ થઈ ગયો છે ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ એનર્જી ઓફ ડાયપોલ નો કોન્સેપ્ટ ક્લિયર. કોઈ ડાઉટ કે કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો અથવા તો DM કરજો, હું એને જરૂરથી સોલ્વ કરીશ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.